સૌ પ્રથમ તો આજે પાર્ટી જે મારી પર ભરોસો મૂક્યો અને મને સ્ટેન્ડિંગની જવાબદારી આપી છે ત્યારે હું પાર્ટીનો પાર્ટીના સર્વે આગામી આગેવાનોનો આભારી છું. મુખ્ય કામમાં તો હું અત્યારે મને પ્રાથમિક લાગી રહ્યું છે કે કોર્પોરેશનનું જે ખર્ચનું બજેટ છે તેમાં મેક્સિમમ કાપ આવે તેના માટે હું અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને એક કઈ રીતે કાપ કરી શકાય તેના માટે હું પ્રયત્ન કરીશ. એ પ્રેમ કહું તો મારા માટે સરપ્રાઈઝ છે. મેં એવો કોઈ ગોલ વિચાર્યો નહોતો કે હું આ કામ કરીશ, પણ લોકોની સુખાકારી માટે જે પણ કરવું પડે તેના માટે હું પ્રયત્નશીલ. અત્યારે સ્ટેન્ડિંગના સભ્યોને નિમણૂક હતી અને એક પરિચય બેઠક હતો. હવે આગામી દિવસોમાં અધિકારીઓ સાથે બેઠક કરીને રાજકોટના વિકાસ માટે શું શું કરી શકાય તેના માટે બેઠક કરશું. તેના માટે અધિકારીઓ સાથે ચર્ચા કરીને બને જ્યાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની જરૂર પડે, ભૂતકાળમાં ઘણી જગ્યાએ કરેલી પણ છે, પણ હજુ પણ જ્યાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવી પડે તેના માટેના અધિકારીઓને સૂચના આપીને વહેલી તકે થાય એવો પ્રયત્ન કરાવશું. ખાંડિયા પુલ પાર્ટીના આગેવાનો સાથે કરીને શક્ય તેટલો વહેલો ખુલ્લો મૂકી દેશું.